હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જીજ્ઞા. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આજે થઈ ગયો છે શનિવાર અને તે સાથે જ બ્લોગ સ્ટાર્ટ કરે છે. વાગવામાં વાગી ગયા છે 11 આવી ગઈ. શું ત્રીજા શું ખાય છે? મમલા. શું ખાય છે? આમ સામે જોઈને બોલ. ગુડ મોર્નિંગ. હા, શ્રીજાએ આજે જુજુ વાળું પહેર્યું છે, હે ને? તો અમારી શ્રીજા હવે વિડીયો માટે યુઝફુલ થઈ ગઈ છે. સૌથી પહેલું જેવું સાંભળે ને એવું છે આવી જાય છે. એની અપડેટ આપવા માટે મમ્મી આપે કે ના આપે પણ એ રેડી થઈ જાય છે. અને આજે તો વરસાદ ગઈકાલે રાત્રે તો બરોબર ધમધોકાઈને આવ્યો છે. અત્યારે પણ અંધાર્યો છે. ઠંડક થઈ ગઈ છે વાતાવરણમાં થોડી. તમારે ત્યાં કેવો વરસાદ છે એ જણાવજો. અને બીજું કે દયણું દળાવવા જવાની હવે તકલીફ પડવાની છે, પણ હવે થોડો ટાઈમ, આજનો દિવસ નથી જવું, કાલે કદાચ જવું તો જવું. કોણ છે? તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 4:30 અને તે સાથે જ અમે આરામ કરીને ઉઠી ગયા છે. વરસાદ તો બપોર પછી આવ્યો નથી અને થોડું ખુલ્યું છે આકાશ, પણ મેં કપડાં બહાર નથી સૂકવ્યા કારણ કે પાછા અંદર બહાર લાવવાના કંટાળો આવે એટલા માટે મમ્મીએ થોડા એવા નાખ્યા છે બહાર. બાકી શ્રીજા ઉઠીને હવે એનો ટીવી ટાઈમ એન્જોય કરશે. અને હવે અમારે તો સાંજની વિચારસરણી કે શું બનાવીએ, બધાના ઘરે એવું જ થતું હશે. તો ફેમિલી ઘણું વિચાર્યા પછી ફાઇનલી નક્કી થયું છે કે બનાવવાનું છે દાલ ફ્રાય ને જીરા રાઈસ ને રોટલી. અને શ્રીજા હેલ્પિંગ હેન્ડમાં બેસી ગઈ છે. હેલો શ્રીજુ. શું કરે છે? ડુંગળી. આપણે કોણ છીએ? કોણ છે? એનો કહેવાનો મતલબ છે કે અમે વિલેજ રસોઈવાળા છે. એક વિલેજ રસોઈ કરીને યુટ્યુબ ઉપર ચેનલ છે, તો એના વિડીયોઝ જોવે એટલે એ જ્યારે પણ હું શાકને એવું સમારવા બેસું એટલે આવી જાય મારી હેલ્પ કરવા માટે અને કે હું વિલેજ રસોઈમાંથી છું એમ કરીને એ મદદ કરે છે. તો ગાઈઝ અમે જમી કરીને ફ્રી થઈ ગયા છે અને શ્રીજા પણ જમી કરીને ફ્રી થઈ ગઈ છે અને અત્યારે બેઠી છું હાલ ફ્રી થઈને. અને હવે થોડી વારમાં તો સૂઈ પણ જઈશું, વ્લોગ એડિટ કરીશું. વાગવામાં થઈ ગયા છે 8:45. વ્લોગ એડિટ કરીશ, એડિટ કરીને મૂકીશ, અપલોડ કરીશ ને દેન પછી ઊંઘવાની તૈયારી કરીશ. અને હા, નાઈટ ડ્રેસ. શ્રીજા એનું નહીં ધોઈને ફ્રેશ થઈને બેઠી છે, એનું ટીવી ટાઈમ એન્જોય કરી. હા બેટા, એ મને બોલવા જ નથી દેતી એટલે થોડો વોઇસ પ્રોબ્લેમ થશે, પણ તમે લોકો ચલાવી લેજો કારણ કે શ્રીજા વિડીયો મારા કરતાં વધારે એને લેવાની ઈચ્છા વધારે હોય છે. તો બસ કંઈ નહીં, આ વાત સાથે જ આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને બાય બાય. જય શ્રી કૃષ્ણ.